સાવલીના ભીમનાથ મહાદેવ મંદિર સ્થિત બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીના સમાધિ મંદિરે ગુરુ પૂર્ણિમાના પાવન પર્વે ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. ભારત વર્ષમાં ભારતના રચયિતા વેદ ઋષિ મુનિના જન્મદિવસની વેદ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે. શિષ્યને જ્ઞાન આપનાર ગુરુની પૂજા થાય છે. વડોદરા જિલ્લાના સાવલીમાં આવેલા ભીમનાથ મહાદેવ મંદિરમાં સાવલીને કર્મભૂમિ બનાવી સાવલી પંથકમાં આરોગ્ય, શિક્ષણ, શૈક્ષણિક સહિતના જનહિતાર્થ સર્વાંગી વિકાસના પ્રણેતા બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજીનું સમાધિ મંદિર આવેલું છે. ત્યાં શ્રી ભીમનાથ મહાદેવ મંદિર સેવા સમાજ ટ્રસ્ટ દ્વારા પ્રતિવર્ષે ભારે ભક્તિભાવ અને શ્રદ્ધાભેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાય છે. આજે વહેલી સવારથી જિલ્લાના નગર તાલુકાના ગુરુ ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું અને ભીમનાથ મહાદેવ મંદિરમાં બ્રહ્મલીન ગેબીનાથ દાદા અને પરમ પૂજ્ય સ્વામીજીના સાનિધ્યમાં પરમ પૂજ્ય સ્વામીના સમાધિ મંદિરે પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે સંગીત ચારણી સભા હોલમાં સંગીત સાથે ભજન અને યજ્ઞ હોલમાં શ્રદ્ધાપૂર્વક ગુરુ પૂજા કરાઈ હતી અને હજારો ગુરુ ભક્તોએ મહાપ્રસાદીનું ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. ઓમ નમઃ શિવાય. ચાલુ સાલે વર્ષ પરંપરાગત ભીમનાથ મહાદેવમાં ગુરુ પૂર્ણિમાનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. વહેલી સવારમાં 6 વાગે આરતી, ત્યારબાદ 9 વાગે પાદુકા પૂજન તથા સમાધિ પૂજનનો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે. ડાકોરથી આવેલા વિદ્વાન બ્રાહ્મણો દ્વારા યજ્ઞશાળામાં વિષ્ણુ યાગનો પણ પ્રસંગ રાખવામાં આવેલો છે તથા 11:30 વાગે મહાપ્રસાદનો પ્રસંગનું આયોજન કરેલ છે. તો સર્વ ભક્તોએ એનો લાભ લેવા નમ્ર વિનંતી છે. ભીમનાથ મહાદેવમાં પરમ પૂજ્ય સ્વામીજી પધાર્યા ત્યારથી આજ સુધી ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. પૂજ્ય સ્વામીજીને યાદ કરીને લાખો અનુયાયીઓ આવે છે, દર્શન કરે છે અને પ્રસાદ મેળવીને ધન્યતા અનુભવે છે. પૂજ્ય સ્વામીજીએ સાવલી ખાતે આવીને હોસ્પિટલ, સ્કૂલો તથા બીજા કેટલીક અન્નક્ષેત્રનું નિર્માણ કર્યું, જેથી સર્વ ભક્તોએ એનો લાભ લેવા માટે વિનંતી છે. ઓમ